ઘણા સમય પહેલાની વાત છે. સુંદરપુર નામના એક ગામમાં રામજીભાઈ નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. તેમની પાસે ગામમાં સૌથી મોટી અને ઉપજાઉ જમીન હતી. રામજીભાઈને 2 દીકરા હતા, મગન અને છગન. મગન અને છગન બંને ખૂબ જ મહેનતુ હતા. જ્યાં સુધી રામજીભાઈ સ્વસ્થ હતા ત્યાં સુધી બંને ભાઈઓ પ્રેમથી સાથે રહેતા અને પિતાની દરેક વાત માનતા. આખું ગામ આ પરિવારની એકતાના વખાણ કરતું. મારા દીકરાઓ, હવે મારો સમય નજીક આવી ગયો છે. મેં આખી જિંદગી મહેનત કરીને આ ઘર અને ખેતર બનાવ્યા છે. મારી એક જ ઈચ્છા છે કે મારા ગયા પછી પણ તમે બંને આ જ રીતે સાથે રહેજો. એકતામાં જ સાચું સુખ છે. બાપુ, તમે ચિંતા ન કરો. હું છગનને ક્યારેય આંચ નહીં આવવા દઉં. હા બાપુ, અમે બંને હંમેશા સાથે જ રહીશું. થોડા દિવસો પછી રામજીભાઈનું અવસાન થાય છે. આખું ઘર શોકમાં ડૂબી જાય છે. પિતાના ગયા પછી શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ બંને ભાઈઓમાં નાના મોટા મતભેદો શરૂ થવા લાગ્યા. મગન મોટો હોવાને કારણે ક્યારેક છગનને ટોકતો, જે છગનને ગમતું નહીં. જો આ બંને ભાઈઓ આમ જ સાથે રહેશે તો હું આ કિંમતી જમીન ક્યારેય નહીં હડપી શકું. મારે આ બંને વચ્ચે ઝઘડો કરાવવો જ પડશે. કેમ છગનભાઈ એકલા બેઠા છો? હું ઘણાય દિવસથી જોઉં છું ખેતરમાં બધી મહેનત તું કરે છે અને તારો મોટો ભાઈ મગન બસ હુકમ ચલાવે છે. અનાજ વેચવાના પૈસા પણ એ જ રાખે છે ને? હા કાળુભાઈ, વાત તો તારી સાચી છે. ભાઈ હવે મને નાનો સમજીને દબાવવાનો પ્રયત્ન કરે છે. અરે ભલા માણસ, તારા પિતાની જમીનમાં તારો અડધો ભાગ છે. તારે તારો ભાગ અલગ કરી લેવો જોઈએ. તું તારી જિંદગી તારી રીતે જીવ. કાળુની વાતો છગનના મગજમાં ઝેરની જેમ ઓગળી ગઈ. તે કાનનો કાચો હતો એટલે પોતાના જ ભાઈ પર શંકા કરવા લાગ્યો. ભાઈ, હવે બહુ થયું. મારે હવે તમારી સાથે નથી રહેવું. આપણે ઘર અને ખેતરના ભાગલા પાડવા પડશે. હા, તું શું બોલે છે છગન? બાપુ આપણને શું કહીને ગયા હતા યાદ છે ને? આપણે અલગ થઈશું તો દુનિયા આપણી મજાક ઉડાવશે. મને કોઈની પરવા નથી. મને મારો અડધો ભાગ અત્યારે જ જોઈએ. ગુસ્સામાં આવીને મગને પણ વળતો જવાબ આપ્યો. ઝઘડો એટલો વધી ગયો કે આખું ગામ ભેગું થઈ ગયું. કાળુ એક ખૂણામાં ઊભો ઊભો હસતો હતો. જે ઘર ક્યારેય હાસ્યથી ગૂંજતું હતું ત્યાં હવે નફરતની દિવાલ ઊભી થઈ ગઈ હતી. બંને ભાઈઓએ એકબીજા સાથે બોલવાનું અને મોઢું જોવાનું પણ બંધ કરી દીધું. અલગ થયા પછી બંને ભાઈઓ એકલા પડી ગયા. પહેલા જે કામ બંને મળીને ફટાફટ કરી લેતા તે હવે એકલા હાથે કરવું અઘરું થઈ ગયું હતું. તે જ વર્ષે ગામમાં ભયંકર પૂર અને વાવાઝોડું આવ્યું. વરસાદના કારણે છગનના ખેતરની પાળ તૂટી જાય છે અને પાણી પાકમાં ઘૂસવા લાગે છે. છગન એકલો માટી નાખીને પાણી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તે અસફળ રહે છે. કોઈ મદદ કરો. જો આ પાણી નહીં અટકે તો મારો આખો પાક બરબાદ થઈ જશે. બીજી તરફ મગનના ખેતરમાં પણ લાકડાની વાડ તૂટી પડે છે અને રખડતા ઢોર તેનો પાક બગાડવા લાગે છે. મગન પણ એકલો તેમને હાંકી શકતો નથી. બંને ભાઈઓ એકબીજાની તકલીફ જોઈ રહ્યા હતા, પણ અહંકારના કારણે કોઈ મદદ માંગવા તૈયાર નહોતું. કેમ છગનભાઈ, બહુ નુકસાન થયું ને? લાવ
આ કાગળ પર અંગૂઠો મારી દે, હું તને પૈસા આપું. તારું ખેતર હવે મારું. ના કાળુ, આ મારા બાપુની જમીન છે, હું નહીં આપું. તો પછી અમે બળજબરીથી લઈશું. તારી સાથે હવે કોણ છે? તું તો એકલો છે. જાઓ આને મારો. ખબરદાર કાળુ, જો મારા ભાઈને હાથ પણ લગાવ્યો છે તો. મગન હાથમાં લાકડી લઈને દોડતો આવે છે અને છગનની સામે ઢાલ બનીને ઊભો રહી જાય છે. મગનને આવેલો જોઈને છગનની આંખોમાં આંસુ આવી જાય છે. છગન, ભલે આપણી વચ્ચે ગમે તેટલો ઝઘડો હોય, પણ તું મારો ભાઈ છે. તારી સામે આંખ ઉપાડનારની આંખ હું કાઢી લઈશ. ભાઈ, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હવે બંને ભાઈઓ એક થઈ ગયા હતા. બે ભાઈઓની શક્તિ સામે કાળુ અને તેના ગુંડાઓ ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા. ભાઈ, હું કાળુની વાતોમાં આવી ગયો હતો. મને સમજાઈ ગયું કે એકલા રહેવાથી ગમે તે આપણને દબાવી શકે છે, પણ સાથે હોઈએ તો કોઈ આપણું કશું બગાડી શકતું નથી. કોઈ વાંધો નહીં ભાઈ, ભૂલ માણસથી જ થાય. ચાલ, સૌથી પહેલા આપણે ઘરની એ દીવાલ તોડી પાડીએ. બંને ભાઈઓ મળીને ઘરની વચ્ચે ચણેલી દિવાલને હથોડાથી તોડી પાડે છે. બંને ભાઈઓ એક થઈ જાય છે. આખું ગામ આ જોઈને ખુશ થઈ જાય છે. તો મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ઝાઝા હાથ રળિયામણા અને એકતામાં જ બળ છે. જ્યારે પરિવારના સભ્યો અંદરો અંદર ઝઘડે છે, ત્યારે ત્રીજો માણસ તેનો ફાયદો ઉઠાવે છે. જો આપણે સાથે મળીને રહીશું તો ગમે તેવી મોટી મુશ્કેલી પણ આપણને હરાવી શકશે નહીં. મિત્રો, તમને બે ભાઈઓની વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો. અને તમારી જોડે કોઈ સારી વાર્તા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.